હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 6 માર્ચ 2026। મિત્રો, કાલે થશે 7 માર્ચ 2026। તો કાલે 7 તારીખના રોજ તમામ ખેડૂતોના બેંક ખાતામાં 22મો હપ્તો જમા કરવામાં આવશે। 2000 રૂપિયાનો હપ્તો આવવાનો છે। કયા ખેડૂતને મળશે ને કયા ખેડૂતને નહીં મળે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરવાની છે। સાથે વાત કરીએ તો હપ્તો મેળવવા માટે કયા કાર્યો પૂર્ણ કરવાના છે અને નવી લાભાર્થી યાદી લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। એ નવા લાભાર્થી યાદી લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ કેવી રીતે ચેક કરવાનું છે, આ તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર મળી રહેવાની છે। એટલા માટે તમારે આજનો આ વિડીયો એન્ડ સુધી જોવાનો છે। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેવાનો છે। તમે આ પ્રિય ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને તમારે કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે અત્યાર સુધી તમને કયા ને કેટલા હપ્તા નથી મળ્યા, જેથી કરીને આપણને પણ ખબર પડે કે કેટલા ખેડૂતોને જો હપ્તા બાકી છે ને કયા હપ્તા બાકી છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું। સૌપ્રથમ આપણે એ હપ્તા વિશે વાત કરવાની છે। તો 22મો હપ્તો ક્યારે આવશે એના વિશે આપણે વાત કરીશું। તો અગાઉ એવી અટકળો હતી કે હોળી પહેલાં જ અથવા તો હોળીની આસપાસ આ હપ્તાની રકમ જમા થઈ શકે છે। એટલે કે આગળ આપણને જે બધી માહિતી મળતી હતી, જે સમાચાર મળતા હતા, યુટ્યુબ ઉપર જે આપણે વિડીયો જોઈ રહ્યા હતા, એમાં તમામ લોકો જણાવી રહ્યા હતા કે જે આપણો 22મો હપ્તો છે એ હોળી પહેલાં જ જમા કરવામાં આવશે। પણ હોળી જતી રહીને આજે 1-2 દિવસ થઈ ગયા છે, પણ હજુ સુધી હપ્તાની કોઈ અપડેટ્સ આવી નથી। પરંતુ તહેવાર વીતી ગયા બાદ પણ હજુ સુધી નાના ટ્રાન્સફર થયા નથી। એટલે કે જે હવે તહેવાર હતો હોળીનો, એ તહેવાર પણ જતો રહ્યો, પણ હજુ સુધી ખાતામાં 22મો હપ્તો જમા કરવામાં આવ્યો નથી। તાજેતરના અહેવાલો મુજબ પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો આગામી સપ્તાહના અંત સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે। એટલે કે જે હપ્તો છે આપણો 22મો હપ્તો, એ અહેવાલો મુજબ જોવા જઈએ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોવા જઈએ તો આગળના સપ્તાહમાં હવે જે નવું અઠવાડિયું આવશે એ નવા અઠવાડિયાના જે છે સમાપ્તિ સુધીમાં જે હપ્તો છે એ ખાતામાં જમા કરવામાં આવશે। આ જે રકમ છે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી ખેડૂતોને આપવામાં આવે છે। એટલે કે જે આ રકમ છે ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે અને સિસ્ટમ દ્વારા સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તા મોકલવામાં આવે છે। એટલે કે અત્યાર સુધી તમે પણ તમારા બેંક ખાતાનું ડીબીટી ઇનેબલ ના કરાવ્યું હોય તો કરાવી લેજો, જેથી કરીને જે હપ્તાની રકમ છે એ તમારા ખાતામાં સમયસર જમા કરવામાં આવે। વાત કરીએ હવે આગળની, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે કરી શકે છે જાહેરાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 માર્ચના રોજ જે છે અસમના કોકરાજની મુલાકાતે જવાના છે। આ મુલાકાત દરમિયાન તેઓ અનેક જે છે વિકાસલક્ષી યોજનાઓના લોકાર્પણ સાથે પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની જાહેરાત કરી શકે છે તેવી પ્રબળ શક્યતા છે। એટલે કે આગામી 13 માર્ચ સુધી આપણા જે પીએમ નરેન્દ્ર મોદી છે એ આસામની મુલાકાતે જશે ને ત્યાંથી જ આપણો હપ્તો જાહેર થઈ શકે એવી અહીંયા જે છે પ્રબળતા શક્યતા છે। જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા યાદી જે છે તૈયાર કરી લેવામાં આવી છે। એટલે કે સત્તાવાર તારીખ જે છે સરકાર દ્વારા આપવામાં નથી આવી, પરંતુ જે વહીવટી તંત્ર છે એમના દ્વારા જે લાભાર્થી યાદી લિસ્ટ છે એને અપડેટ કરીને નવું બનાવવામાં આવી લીધું છે। એટલે આ બની ગયું છે। વાત કરીએ હવે આગળ, તો સ્ટેટસ કેવી રીતે તમારે ચેક કરવાનું છે, એટલે કે તમારા ખાતાનું સ્ટેટસ તમે કેવી રીતે ચેક કરશો। તો ખેડૂત યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જઈને પોતાનું સ્ટેટસ ચેક કરી શકો છો। એટલે કે આ વેબસાઇટ ઉપર જઈને તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો। ત્યાં તમને નાવ યોર સ્ટેટસ ઓપ્શન ઉપર ક્લિક કરીને રજિસ્ટ્રેશન નંબર અને ઓટીપીના માધ્યમથી તમે તમારું સ્ટેટસ જાણી શકો છો। તમારા હપ્તાની પ્રક્રિયા ક્યાં પહોંચી છે એ પણ તમે ત્યાંથી જે છે જાણી શકો છો। ખેડૂતોએ ખાતરી કરી લેવી જોઈએ કે તેમનું કેવાયસી પૂર્ણ છે કે નથી, જેથી કરીને નાણાં મેળવવામાં કોઈ અડચણરૂપ ના આવે। એટલે કે ખેડૂતોએ જે છે જાતે જ ચેક કરી લેવાનું છે કે એમનું કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે કે નથી આવ્યું, જેથી કરીને જે હપ્તાના નાણાં છે એ સમયસર તમારા ખાતામાં જમા કરવામાં આવે। વાત કરીએ આગળ, તો પૈસા ન મળવાના કારણો કયા છે અને ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે કેટલાક ખેડૂતોના ખાતામાં ભંડોળ જમા જ નથી થતું। એટલે કે જે હપ્તાના પૈસા છે ખાતામાં કયા કારણોસર જમા નથી થતા એના વિશે વાત કરી લઈએ। તો આનું સૌથી સામાન્ય કારણ ને અઘરું કારણ છે જે છે કેવાયસી। એટલે કે આનું સામાન્ય કારણ છે કે તમારું કેવાયસી અહીંયા બાકી હશે તો તમારા હપ્તાના પૈસા તમારા ખાતામાં જમા નહીં થાય। જે ખેડૂતોએ હજુ સુધી કેવાયસી પૂર્ણ નથી કરાવ્યું તેમના હપ્તાનો જે છે ઇનકાર કરવામાં આવશે। તેમના બેંક ખાતાઓનું અપૂરતું આધાર લિંકિંગ પણ એક મુખ્ય કારણ હોઈ શકે છે। ખોટા ખાતા નંબર અથવા તો જે છે બંધ બેંક એકાઉન્ટ પણ તમે અહીંયા જોડો તો પણ તમારો હપ્તો અહીંયા અટકી જાય છે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળી જો આગળના એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।